વિસાવદરની ચૂંટણીમાં હું એક ઉમેદવાર હતો, ગામડાના નાના એવા ગામના ખેડૂતનો દીકરો છું. અમારો કોઈ રાજકીય ઇતિહાસ નથી, ખિસ્સામાં એવડા મોટા પૈસા નથી, માણસો નથી, ટોળા નથી, અમારી પાસે કંઈ નથી, પણ એક ઈમાનદારી અને સાચી નિયત લઈને હું રાજનીતિમાં આગળ આવ્યો. તો મને રોકવા માટે, ચૂંટણી હું જીતું નહીં એના માટે મુખ્યમંત્રી પોતે વિસાવદરમાં પ્રચાર કરતા હતા, કૃષિ મંત્રી પોતે વિસાવદરમાં પ્રચાર કરતા હતા, પાણી પુરવઠા મંત્રી વિસાવદરમાં, ગૃહ મંત્રી વિસાવદરમાં, વન મંત્રી વિસાવદરમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ વિસાવદરમાં, 40 જેટલા ભાજપના ધારાસભ્ય વિસાવદરમાં, 2 કેન્દ્રીય મંત્રી વિસાવદરમાં, 10 સાંસદ સભ્યો વિસાવદરમાં, આખા કાઠિયાવાડના બુટલેગરો વિસાવદરમાં, જમીન માફિયા વિસાવદરમાં, ભાજપના 1000 મોટા કદાવર નેતાઓ મારી સામે પ્રચાર કરતા હતા. 1000 કદાવર નેતાઓ વિસાવદરમાં પ્રચાર કરતા હતા કે ગોપાલ ઇટાલિયાને જીતવા ન દેતા. અને પરિણામ શું આવ્યું? 17,500 મતથી તમારો દીકરો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો અને ધારાસભ્ય બન્યો તમારા ગામમાં ઉભો. આખી સરકાર હારી ગઈ અને નાના માણસના સંકલ્પનું બળ વિસાવદરમાં જીતી ગયું. દોસ્તો, એ વાતની ઉજવણી આખું ગુજરાત છેલ્લા 2 મહિનાથી કરી રહ્યું. એક નાનો માણસ ધારે તો શું થાય એની તાકાતનો પરચો વિસાવદર વિધાનસભામાંથી મળ્યો. નહીતર સત્તાવાળા શું કરે? 2017માં ગુજરાતની વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે હું ગુજરાતની વિધાનસભામાં જઈ શકીશ નહીં. મેન્ડેટની એન્ટ્રી મારી પ્રતિબંધ કરી 2017માં. ધ્યાનથી સાંભળજો. 2017માં સત્તાની તાકાત એવી હતી કે મને અંદર આવવા ઉપર પ્રતિબંધ કર્યો. પછી હું કોઈ દિવસ વિધાનસભાના દરવાજા સામે જોયું નહીં. મેં એમ વિચાર્યું કે અમારા બાપ દાદાએ ગાંધીનગરે નહોતું જોયું તો એ બધા જીવા જયમાન મજા કરે છે, હું નહીં જોઉં તો હું કઈ મરી નહીં જાઉં. નથી જોઈ તારી વિધાનસભા, જ્યાં રાત તારી પાસે ભાઈ. અને અમે ગામડે ગામડે જઈ, જનતાની વચ્ચે જઈ, ગરીબ માણસનો આંસુ લૂછવાનું, એનો હાથ પકડવાનું, એને ખભો આપવાનું કામ 10 વર્ષ કર્યું. કે વિધાનસભામાં નહીં આવવા દે તો કઈ વાંધો નહીં, ગામમાં તો હું જઈશ ને, ગામના ગરીબને તો મળીશ ને, નાના માણસને તો વાત સાંભળીશ ને નહીં. 10 વર્ષ સુધી ગામડે 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 હજારો લોકોને મળ્યો. વિધાનસભામાં અધ્યક્ષ તો મને નહોતા આવવા દેતા, પણ વિસાવદર વિધાનસભાની જનતાએ મને મત આપ્યો તો 2025ના જુલાઈ મહિનાની અંદર વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે વિધાનસભામાં મારી એન્ટ્રી સરકારે પોતે કરાવી. જે અધ્યક્ષે મારી પર પ્રતિબંધ મૂક્યો હતો વિધાનસભાના, એ જ અધ્યક્ષની ખુરશી પર બેઠેલા વ્યક્તિએ 3 કિલોનો ગુલદસ્તો મને આપ્યો અને કીધું, માનની ગોપાલભાઈ, તમારું વિધાનસભામાં સ્વાગત છે. એક સમયે અધ્યક્ષ મને અંદર નહોતા આવવા દેતા, અને એક સમય એવો કે અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો આપ્યો, આટલું મોટું તો ફૂલ ગુલાબ. દોસ્તો, આ તાકાત કોની છે? ગોપાલ ઇટાલિયાની નહીં, જનતાની તાકાત છે.